આપણી નવી મોટર, નવો આખો સેટ. અને ભાઈ આ મકાન ચાલુ કરવાની શરૂઆતમાં 3-4 દી તો એવું અઘરું પડે, બધી વસ્તુ ભેરી કરવી. એકવાર ચાલુ થઈ જાય નેવર આવી દઈએ. ફટાફટ લીંબુ શરબત બની ગયું તો પી લઈએ. ને હાલો તમારે બધાને પીવું હોય તો. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર. અને આજે ઘણા દિવસ પછી આપણે બ્લોગની શરૂઆત કરી. થોડાક લગ્નગાળામાં હતા અને તબિયત આપણી ખરાબ હતી, બ્લોગ ઉતારવાનું કંઈ મન થતું નહીં. અને ભેરા આપણે મકાનનું કામ ચાલુ કર્યું હતું તો એમાં થોડાક ધોળાધોળ હતા. તો આજ ફાઇનલી ટાઈમ મળી ગયો ને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી ને મકાનનું કામ ચાલુ કરી દીધું. 2-3 થળ લાગી ગયા ને જ્યાં રસ્તો અહીંયા હરાંગ ભરાઈ ગયો મસ્તનો. અને મકાને છે ને ધીમે ધીમે શરૂઆત કરી દીધી. અને આપણે હતા નોકરી ઉપર, હવે ઘરે આવી ગયા ને પાણી છાંટવાનું બાકી છે આજ. તો હવે છે ને મોટર ચાલુ કરી અને પાણી છાંટી દઈએ. પહેલાં તો અહીંયા નળી છે ને એથી ઉતારવી છે. કુંડામાં પાણી તો છે, હજી એકવાર છટાઈ જશે પછી ચાલુ કરી દઈએ મોટર. આ આપણી નવી મોટર, નવો આખો સેટ. બધા કોંગ્રેચ્યુલેશન કહી દીજો નવી મોટરના. બધા કોંગ્રેચ્યુલેશન કહી દીજો નવી મોટર, નવા સેટના. હાલો પાણી આવી ગયું. હા તો પહેલાં પાણી છાંટી દઈએ અને પછી આપણે બ્લોગ પાછો કન્ટિન્યુ કરીએ. હાલો તો ફાઇનલી છે ને પાણી છટાઈ ગયું બધી કમ્પ્લીટ ને હવે જઈએ ઘેર. અને ભાઈ આ મકાન ચાલુ કરવાની શરૂઆતમાં 3-4 દી તો એવું અઘરું પડે, બધી વસ્તુ ભેરી કરવી. એકવાર ચાલુ થઈ જાય ને 2-3 દી નીકળી જાય ને પછી ન વાંધો આવે. નકર તો પાણીની વ્યવસ્થા કરવી, રેતી ને પાંઠા ને કાંકરી, સિમેન્ટ ને બધી વસ્તુ ભેરી કરવી ને. કારણ કે એકારે બધી વસ્તુ નાખવી ને બહુ અઘરું પડી જાય. હવે બધી વસ્તુ નાખી દીધી હોય પછી હવે એમાંથી ઘટે તો શું, તે સિમેન્ટ ઘટે તો સિમેન્ટ એક નાખવાની થાય, લોખંડ ઘટે તો લોખંડ એક નાખવાનું થાય. બધી વસ્તુ ને આગળ પાછળ ઘટે એટલે નાખવામાં આપણે વાંધો ન આવે. ઓલું છે ને એકારે બધી ભેરું નાખવું ને એમાં પુગાય નહીં પછી. એટલે 2-3 દી તો એવું અઘરું લાગ્યું ને એમાં એક બાજુથી તબિયત ખરાબ હતી તો પછી બ્લોગ તો ક્યાંથી ઉતારવાનો, કંઈ મેળ જ નહોતો આવતો. એટલે હવે શરૂઆત થઈ ગઈ, હવે વાંધો નહીં આવે ને. હવે છે ને બનશે ક્યાં સુધી આપણા એક દિવસે એકાત્રે બ્લોગ આવતા રહે. પછી જોઈએ હવે આગળ. અને એક બધું ત્યાં રસ્તામાં છે ને આ બગીચામાં વાહન લઈ જવાનું બહુ ખૂતી જતા, તો પછી આ રસ્તો એ છે ને ભેરાભેર ભરી જ દીધો. આખો એક દી ટ્રેક્ટર હાલવા દીધું તો ભરાઈ ગયો. હવે કંઈ આમાં ખૂતવાની કંઈ ઉપાધિ નહીં, ગમે એવું ભરી ગયેલું હોય ને તો કંઈ માથાકૂટને હાલ્યું જાય. અને કાંઈ બગીચો નારળિયું કોરિયું રાખવું પડે 4-5 દી, પછી આમાં જાય વાહન. આમાં તો કંઈ વસ્તુ કંઈ લઈ આવવાની હોય કે નક્કી ન હોય, એટલે પછી રસ્તો જ પહેલાં ભરી દીધો. મારી શું ગણતરી હતી, કોઈક મકાનમાં આપણે ભરતી કરીએ ને ત્યાં ભેરા રસ્તો ભરાઈ જાય. પણ એ કંઈ સેટિંગ આવ્યું નહીં, કારણ કે વાહન લઈ જવામાં તકલીફ પડતી હતી. તો પહેલાં રસ્તો ભરી દીધો. હવે છે ને મકાન ખુરશી સુધી પૂગી જાય ને, લેન્ટર ભરાઈ જાય, ભાઈ કોપિંગ ભરાઈ જાય ને પછી એની ભરતી કરી દે. હાલો તો મળીએ ઘરે જઈને. હાલો તો બપોરનું છે ને ખાઈ પી લીધા. કૃષ્ણાબેનને આંગણવાડીએથી તેડી આવ્યા. કૃષ્ણાબેન હું ભણાવ્યું આજ આંગણવાડીમાં? પાણી વિશે. ને માધવભાઈ અહીંયા રમે, મંજીરા વગાડે. હવે છે ને આપણે ધોને નિરંજન વાટી નાખી દઈએ, પાણી પાઈ દઈએ. ઉનાળો બેસી ગયો ફૂલ, પાણી છાંટી દઈએ. એવું બધી કામ કરવાનું છે. પછી ઘડીક આરામ કરી લઈએ. અને અહીંયા શું હાલે? ઉનાળો આવી ગયો તો હવે શરબત સારું ઈચ્છા
કેટલી સાકર જો આખા ઉનાળામાં? 3-4 કિલો જોઈએ. સારું સારું પી લઈએ. પહેલાં તો નીરી આવું પછી ક્યાંય માણ બનશે. પહેલાં નીર દઈએ ઢોરને, પાણી પાઈ દઈએ, પછી શરબત પી લઈએ, પછી ઓલો કુંડો ભરવાનો છે ખેતરમાં. ખેતરમાં છે ઓલો પાણી છાંટવાનો કુંડો એ ભરવાનો છે ને પાછો લાઇટ વહી જાય. એ કુંડો ભરી દઈએ અને પાણી એકવાર હજી છાંટી દઈએ. તડકો બહુ છે. ચાલો ફટાફટ બધું કામ કરી નાખીએ. હાલો તો આવી ગયા, મોટર ચાલુ કરી દીધી અને એને આ પાણી પાઈ દઈએ બધાને. અને હવે હે ને નેવરાવી દઈએ. ઉનાળામાં પાણી છાંટીએ એટલે મજા આવે. આવી બધી ઠંડુ ઠંડુ થઈ ગયા. મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું અને નીડીને આવી ગયા ને હવે ફટાફટ લીંબુ શરબત બની ગયું તો પી લઈએ. ને હાલો તમારે બધાને પીવું હોય તો મસ્તનું બની ગયું હરિયાળી વાળું લીંબુ શરબત પી લઈએ. પછી તો હું મોટર પાસે હોય તો હું ફોન કરું તો ટાંકો ભરાઈ જાય પછી આપણે થઈ ગયા ફ્રી. હાલો મળીએ પછી હવે બપોર પછી. હા તો લાઇટ થઈ જાય પહેલાં કુંડો ભરી લઈએ પછી આપણે પાણી છાંટવાની ઉપાડીને મોટર આરતી કરીએ એટલે પાણી છટાઈ જાય. કુંડો ભરાઈ જાય મસ્ત કરી 5 મિનિટમાં ભરાઈ જાય. કુંડો ભરાઈ ગયો, પાણી બાણી બધી છટાઈ ગયું. પાછું તડકો હે બહુ તો 2 વાર છાંટી દીધું ને હવે અટાણે 2:30 વાગી ગયા. તો થોડીક વાર લાંબો વાહો કરી લઈએ. હુવા હે તો નહીં, આરામ બારામ કંઈ થાય નહીં. થોડીક વાર ફોરો ખાય અને પછી કંઈક કામ કરીએ. આમાં તાલા પડ્યા, તાલાના ઢગલા પડ્યા તો આમ યા એ તાલાના ઢગલા પડ્યા. મેળ આવે ને હજી થોડુંક લીલું છે જો હલાઈમાં હે ને તો તાલાના ઢગલા પડ્યા કાઢી લેવા, બગીચો સાફ કરવો. નગર પછી આને નારળીઓમાં રેન પાઇપ કરવાનો વિચાર છે. તો રેન પાઇપ આટું છે થોડુંક ગળું આટો મારી આવીએ, સુપાસી ભાવ પર પસ્તાવીએ, એવું બધી કામ છે. તો થોડીક વાર આરામ કરી લઈએ પછી જોઈએ બપોર પછી મળીએ. તો રૂંઢાના ચા પાણી પી લીધા ને હવે જવાનું છે આપણે બરાબર રેન પાઇપ નાખવાના છે. તો એક બે જગ્યાએ ભાવ પૂછી આવીએ, શું ભાવના છે ને કયા છે ને શું મટીરિયલ ને. ચાલો મળીએ તમને આગળ. દૂધ ને બધી દઈ આવ્યા, ચા પાણી પી લીધા ને હવે હે ને કૃષ્ણાબેનને કાલ મહાશિવરાત્રિની રજા છે કા? તો કાલે રજા ને કૃષ્ણાબેનને કાલ મહાશિવરાત્રિની રજા છે અને આપણે આપણા બ્લોગનો અહીંયા એન્ડ કરીએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, જય મુરલીધર. અને હા, ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે કાલે નવા દિવસ સાથે નવા બ્લોગમાં. આવજો.